આપણો દેશ અને આપણા દેશના રાજકારણીઓ ભલે એવી વાતો કરે કે દેશના ખેડૂતોના હિતોના રક્ષણ માટે અમે અમેરિકા સામે પણ નહીં ઝૂકીએ, પણ તાજેતરમાં જાહેર થયેલા એક નોટિફિકેશનના કારણે હવે નવા પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકા સાથે તણાવ ઓછો કરવા માટે ભારતે કપાસની આયાત પર 11% ડ્યુટી દૂર કરી છે અને એના દૂરોગામી અસરોથી ગુજરાતના ખેડૂતો બાકાત નહીં રહે. ડ્યુટી હટાવવાના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ઠેર ઠેર આ બાબતને લઈને કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમરેલીના કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પણ આ બાબતને લઈને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કપાસની આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવાના આ નિર્ણયથી ગુજરાતના કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી, પણ ઉલટાનું ખેડૂતોને નુકસાન જવાની સંભાવના જે છે એ વધી ગઈ છે. જો કે કપાસની આયાત ડ્યુટી નાબૂદ થવાથી સૌથી વધારે ફાયદો ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને થશે. એટલે કહી શકાય કે આ નિર્ણય સીધી રીતે સ્પિનિંગ મિલો, ફેબ્રિક ઉત્પાદકો અને કપડા બનાવતા ઉદ્યોગોને રાહત આપશે. પણ એ ખેડૂતોનું શું જે કપાસનું ઉત્પાદન કરે છે? ગુજરાતમાં ખરીફ સિઝનમાં કપાસ તે સૌથી મોટો પાક છે. ઓક્ટોબરથી નવી સિઝન શરૂ થશે, પણ આ વર્ષે ખેડૂતોને ભાવમાં સમસ્યા થાય તેવી પૂરી સંભાવના છે. હવે એ કેવી રીતે, આ પ્રશ્નનો વિગતે જવાબ આપું તો આયાત ડ્યુટી જે છે હટવાથી વિદેશથી આવતો કપાસ જે છે એ સસ્તો થઈ જશે. જ્યારે સસ્તો આયાતી કપાસ બજારમાં આવશે ત્યારે સ્થાનિક કપાસના ભાવ પર દબાણ આવશે અને કપાસના ભાવ ઘટી શકે છે. આ સીધી રીતે ગુજરાતના ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમને તેમના પાકનો ઓછો ભાવ મળશે. એ સિવાય ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સસ્તા કાચા માલની ઉપલબ્ધતા જે છે એ વધશે, પરંતુ ખેડૂતોએ વૈશ્વિક બજાર સાથે સ્પર્ધા કરવી પડશે. આ નિર્ણય લાંબા ગાળે ખેડૂતો માટે વધુ પડકારો ઊભા કરી શકે છે, કારણ કે તેમને ગુણવત્તા અને ઉત્પાદકતા સુધારવા પર વધુ ધ્યાન આપવું પડશે. ખેડૂતો હાલ આ નિર્ણય લેવાયા બાદ આવા ઘણા બધા પ્રશ્નો છે જેને લઈને ચિંતિત છે. ત્યારે અમરેલીના કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ બાબતને લઈને પ્રધાનમંત્રીને પત્ર લખી અમુક રજૂઆતો કરી છે. સાંભળીએ આ માહિતી આપતા તેમણે શું કહ્યું. ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશના વડાપ્રધાન, એક સમય હતો યુપીએની સરકાર હતી અને મનમોહન સિંહને સવારમાં ઉઠીને ગાળો ભાંડવાનું કામ કરતા હતા અને ગુજરાતની જનતાને વાયદો આપ્યો હતો કે ખેડૂતોને હું ડબલ આવક કરી દઈશ. કપાસની આયાત ઉપર 0% ડ્યુટી લગાડી, કેટલા અંશે વ્યાજબી, જે વિસ્તારથી અમે નેતૃત્વ કરીએ. આ વર્ષે લાખો હેક્ટરની અંદર ગુજરાતની સાથે આખા હિન્દુસ્તાનના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. ત્યારે ખેડૂતોમાં એક માયુસી છે, ભય સતાવી રહ્યો છે. આવનાર દિવસોની અંદર ભાવ જે છે એ તળિયા ઝાટક થાય એવી દિશા સરકારે બતાવી. ત્યારે એક પત્ર લખીને એમને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો કે હવે ખૂબ જ ગુજરાતને તમે ન્યાયની વાતો કરી હતી, તો શા માટે અન્યાય કરી રહ્યા છો? કપાસ આયાત ડ્યુટી 0% ને તમે નાબૂદ કરો અને ડ્યુટી હતી એની 3 ગણી કરો, તો જ ગુજરાતની સાથે હિન્દુસ્તાનના ખેડૂતના કપાસનો ભાવ રહેશે. અને અમેરિકાની સામે લાલ આંખ કરવાની વાતો કરનાર આ જ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કારની રેલીઓ કાઢતા હતા. તો હું ખેતી પ્રધાન દેશની અંદર કિસાન સંઘને પણ આહવાન કરું કે જાગો, તમે ભારતીય જનતા પાર્ટીના પોપટ બનીને વાતો કરો છો, તમે જાગો અને સરકારે જાગે, એના માટે પત્ર લખ્યો. અત્યારે આ નિર્ણય આવતા ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે ગુજરાતમાં. અને ખાસ ભારતની જો આપણે વાત કરીએ તો ભારતમાં રૂની નવી સિઝન સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ થાય છે. આયાત ડ્યુટી માફ થવાથી વિદેશી કપાસનો જે જથ્થો છે એ ઓક્ટોબર પહેલા જ બજારમાં આવી જશે. જ્યારે ખેડૂતોનો નવો પાક બજારમાં વેચાણ માટે આવે ત્યારે આયાતી કપાસની ઉપલબ્ધતાને કારણે માંગ ઓછી રહેશે અને ભાવ પર નકારાત્મક અસર પડશે. એ સિવાય સ્ટોકનો પણ પ્રશ્ન છે કે આયાત ડ્યુટી માફીનો લાભ ઉઠાવીને ટેક્સટાઇલ મિલો મોટા પ્રમાણમાં વિદેશી કપાસનો સ્ટોક કરી લેશે, જેના કારણે નવી સિઝન દરમિયાન સ્થાનિક કપાસની માંગ જે છે એ ઘટી જશે. ખેડૂતોને વેચાણની પણ મર્યાદા નડે છે. નાના અને મધ્યમ ખેડૂતો પાસે કપાસનો સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા નથી હોતી, એટલે એમને પાક તૈયાર થાય ત્યારે જ એનું વેચાણ કરી દેવું પડે.
અને જો એ સમયે બજારમાં ભાવ નીચા હોય તો ખેડૂતોને સીધું જ નુકસાન થાય છે. એટલે ખેડૂતો માટે આવા અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે પ્રતાપ દુધાત સહિત ખેડૂતોની આ નિર્ણય પર રોક લગાવતી માંગ પર કેન્દ્ર સરકાર આગળ જતા શું નિર્ણય લે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.